અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટની સામે બીઆરટીએસ કોરિડોરમાં એક કાર અકસ્માત સર્જાયો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વહેલી સવારે જે આ કાર જે છે કે તે પૂરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરના જે રેલિંગમાં જે છે તે ઘૂસી ગઈ હોવાનું જે છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે અને બીઆરટીએસ કોરિડોરમાં એન્ટ્રી પોઈન્ટ પર રેલિંગ સાથે ધડાકાભેર આ કાર અથડાઈ છે અને કાર એટલી સ્પીડમાં હશે કે તેના આગળના જે બોનેટના જે છે તે કૂરચા રેલિંગને જે છે તે તોડી અને કૂરચા જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે કારની સ્પીડ જે છે તે એટલી રહી હશે કે તેના જે બંને એરબેગ જે છે તે એરબેગ ખુલી ગયા છે। જોકે આ કારમાં કોઈ જે છે જાનહાનિ થઈ નથી અકસ્માતમાં અને પતિ અને પત્ની જે છે તે પોતાના પુત્રને એરપોર્ટ પર મૂકી અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક સમાચારમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ જે રીતે જે કાર અકસ્માત સર્જાયો છે જેમાં આગળના જે કારને આગળના જે બોનેટ જે છે કે તેના કૂરચા નીકળી ગયા છે, એટલે કે સ્પીડમાં જે ધડાકાભેર આ કાર જે છે તે બીઆરટીએસના રેલિંગ સાથે અથડાઈ હોવાનું જોવા મળી રહ્યું છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટની સામે બીઆરટીએસ કોરિડોરમાં એક કાર અકસ્માત સર્જાયો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વહેલી સવારે જે આ કાર જે છે કે તે પૂરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરના જે રેલિંગમાં જે છે તે ઘૂસી ગઈ હોવાનું જે છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે અને બીઆરટીએસ કોરિડોરમાં એન્ટ્રી પોઈન્ટ પર રેલિંગ સાથે ધડાકાભેર આ કાર અથડાઈ છે અને કાર એટલી સ્પીડમાં હશે કે તેના આગળના જે બોનેટના જે છે તે કૂરચા રેલિંગને જે છે તે તોડી અને કૂરચા જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે કારની સ્પીડ જે છે તે એટલી રહી હશે કે તેના જે બંને એરબેગ જે છે તે એરબેગ ખુલી ગયા છે। જોકે આ કારમાં કોઈ જે છે જાનહાનિ થઈ નથી અકસ્માતમાં અને પતિ અને પત્ની જે છે તે પોતાના પુત્રને એરપોર્ટ પર મૂકી અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક સમાચારમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ જે રીતે જે કાર અકસ્માત સર્જાયો છે જેમાં આગળના જે કારને આગળના જે બોનેટ જે છે કે તેના કૂરચા નીકળી ગયા છે, એટલે કે સ્પીડમાં જે ધડાકાભેર આ કાર જે છે તે બીઆરટીએસના રેલિંગ સાથે અથડાઈ હોવાનું જોવા મળી રહ્યું છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટની સામે બીઆરટીએસ કોરિડોરમાં એક કાર અકસ્માત સર્જાયો છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વહેલી સવારે જે આ કાર જે છે કે તે પૂરપાટ ઝડપે બીઆરટીએસ કોરિડોરના જે રેલિંગમાં જે છે તે ઘૂસી ગઈ હોવાનું જે છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે અને બીઆરટીએસ કોરિડોરમાં એન્ટ્રી પોઈન્ટ પર રેલિંગ સાથે ધડાકાભેર આ કાર અથડાઈ છે અને કાર એટલી સ્પીડમાં હશે કે તેના આગળના જે બોનેટના જે છે તે કૂરચા રેલિંગને જે છે તે તોડી અને કૂરચા જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે કારની સ્પીડ જે છે તે એટલી રહી હશે કે તેના જે બંને એરબેગ જે છે તે એરબેગ ખુલી ગયા છે। જોકે આ કારમાં કોઈ જે છે જાનહાનિ થઈ નથી અકસ્માતમાં અને પતિ અને પત્ની જે છે તે પોતાના પુત્રને એરપોર્ટ પર મૂકી અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક સમાચારમાં જાણવા મળી રહ્યું છે। પરંતુ જે રીતે જે કાર અકસ્માત સર્જાયો છે જેમાં આગળના જે કારને આગળના જે બોનેટ જે છે કે તેના કૂરચા નીકળી ગયા છે, એટલે કે સ્પીડમાં જે ધડાકાભેર આ કાર જે છે તે બીઆરટીએસના રેલિંગ સાથે અથડાઈ હોવાનું જોવા મળી રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।